વેલકમ બેક. ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી, ત્યારે અરબ સાગરમાં ભેજના કારણે ઘણા ભાગોમાં વરસાદ પડશે. કહ્યું કે ચોમાસું ધરી પર સરકતા કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે. જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 જુલાઈથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. લગભગ અષાઢી બીજે વીજળી થવામાં છે અને ચંદ્ર વાદળોમાં ગરકાવી જતો હતો. એ સ્થિતિ સારી છે. વીજળી લગભગ પશ્ચિમથી વાયવ્ય તરફ હતી એવું વાવડ મળ્યા છે. એટલે લગભગ દસાડા ભલા ભાગમાં વાવડ મળતા દસાડા, પાટડી, સમી, હારીજ, બનાસકાંઠા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ હમણાં વરસાદ અંગે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચોમાસું ધરી ઉપર નીચે થયા કરે છે. એટલે ચોમાસું ધરી હમણાં પર લગભગ ઉત્તર ભારતના ભાગોમાં જશે અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ મજબૂત બનશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3 જુલાઈથી લગભગ 7 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો જેમાં મહેસાણા, સમી, હારીજ, પાલનપુર, બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે.